ગુજરાતના મંત્રીમંડળમાં ફરી એક વખત પરસોત્તમભાઈ સોલંકીનો સમાવેશ થતા કાર્યકર્તાઓ દ્વારા પરસોત્તમભાઈના રહેણાંકી મકાન નજીક મીરાકુંજ ખાતે આતિશબાજી કરી ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી। ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી ફરી એકવાર ગુજરાતના મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરાતા તેમના રહેણાંકી મીરાકુંજ ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોં મીઠા કરી ઉજવણી કરવામાં આવી। આજરોજ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી જેમને લોકો પ્રેમથી ભાઈ તરીકે સંબોધે છે એવા મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીનો ફરીવાર અવિરત દરેક સરકારની અંદર સ્થાન પ્રાપ્ત થયું છે। એનાથી અમારા વિસ્તારના આગેવાનો, સામાજિક આગેવાનો, કોળી સેનાની ટીમ અને દરેક કાર્યકર્તા મિત્રો અત્યારે સાહેબના કાર્યાલય નિવાસસ્થાન મીરાકુંજ બંગલે એકત્ર થઈ અને ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી અને ખૂબ ઉત્સાહપૂર્વક એમની ઉજવણી કરી છે। કારણ કે આ અવસર સોનામાં સુગંધ ભળે એવો અવસર અમારા માટે કહી શકાય। અને બીજું કે સાહેબની કામ કરવાની એક અલગ પહેલ છે, એનાથી લોકોના હૃદયમાં એમણે સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે। અને મંત્રીમંડળમાં દરેકમાં સમાવેશ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે સાહેબનું જે કામ અને એવું જ એમનું નામ છે એટલે રમેશ માટે દરેક સરકારની અંદર એમણે સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે।